હરિઓમ શ્રીરામ અભમન્ય મારું નામ નર્મદા બામણિયા અને મેં કળંબોલીથી ઉપાસના કેન્દ્રથી વાત કરું છું. મારો એવો અનુભવ થયેલો છે કે મેં એકવાર મારી છોકરીને 12મીમાં હતી, મને એકદમ ઓલું થઈ ગયું કે મારી બેબીને પ્રોબ્લેમ આવે છે મહિનાનો. તો એના અંદર એને એકવાર આવું થયું કે એક્ઝામ ચાલુ હતી અને એને એટલું પેટમાં દર્દ થવા માંડ્યું, એટલું દુખવા માંડ્યું ને, તો ઉલટી બી થવા માંડી. તો એનાથી જવા માટે અશક્ય નહીં હતું ત્યાં. પણ અને એને પહેલી તો વાત કે એને વિશ્વાસ નહીં હતો બાપુ ઉપર, પણ મેં હું કરતી હતી. જે ગુરુવારે જતી હતી ને બાપુના પ્રવચનમાં, તો ઘણી લેટ આવતી હતી. તો એને કે મમ્મી તું બહુ લેટ આવે છે, 1:45 વાગી જાય છે, જમતી નથી અને સૂઈ જાય છે, તો તું શું બાપુનું ત્યાં? તો મેં કહ્યું જો, એના પપ્પાએ કહ્યું મમ્મીને વિશ્વાસ છે ને બાપુનો, જવા દે, તું કંઈ બોલ નહીં. તો એટલા માટે હું પોતે થઈને પછી બેબીને કહ્યું મારા કે તને વિશ્વાસ નથી, તું નહીં કર, હું કરું છું ને. તો પછી મારું એમ કન્ટિન્યુ ચાલુ હતું દર ગુરુવારે જવા માટે. પછી હું એકવાર છે તે એને દર્દ પેટમાં ચાલુ થઈ ગયું, તો મેં બાપુની વિભૂતિ લગાડી. તો કે મમ્મી ભગવાનને ચાલે છે કે તારા આ લગાડું છો તો બાપુની વિભૂતિ? મેં કહ્યું બાપુને ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી. તો મેં લગાડી અને એને કહ્યું તું એક્ઝામ દેવા જા. તો એની બેનપણી આવી અને ટેક્સીમાં લઈને નીકળી ગયા. હાજી અલીમાં એનું કોલેજ હતું અને એ કોલેજમાં ગઈ અને હું અહીંયા છે તે બાપુની પ્રાર્થના ચાલુ કરી. ઓમ મન સામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમઃ. હું મારું જપ ચાલુ કર્યું અને ત્યાં કોલેજમાં એ દાદરા ચડે છે અને અલાઉટમેન્ટ થઈ ગયું કે આજે કોલેજ તારી રદ થઈ ગઈ, એટલે કેન્સલ થઈ ગઈ તારી કોલેજ. અને તરત પછી ત્યાંથી નીકળીને પાછી તરત ટેક્સીથી ઘરે આવી ગયા. તો હું ઉપર એના જપ ચાલુ જ છે મારો. તો હું કહ્યું પાછી ટેક્સી કોને આવી, જોઉં છું તો મારી બેબી. તો મેં કહ્યું કેમ, શું થયું ભાવના? તો કે મમ્મી તારા બાપુના આશીર્વાદથી મારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ. તો મેં કહ્યું બાપુ બહુ મોટી મારા પર તમે મહેરબાની કરી. આ મારો અનુભવ છે બાપુના એમાંથી. શ્રીરામ બંધન.